वालम पिना ये वास नाम गुंदे तो गरिया दरगाम हरी हनिया कलो मोटी हो रे ए गरिया दरगाम माने गरवी गुजरात मां वालम बापानी सुंदर जग्या गुड़ना लाडवाना सूर में बनावा वालम पिना ये वास नाम गुंदे तो गरिया दरगाम मां નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો મિત્રો, જૂની પરંપરાગત મુજબ દર વર્ષે જૂનાગઢ ખાતે જે મહાશિવરાત્રીનો મેળો યોજાય છે, જેમાં ગારિયાધાર શહેરમાંથી સંત શ્રી વાલમરામ બાપાનો ઉતારો લઈ જવામાં આવે છે। તો મિત્રો, આજે તારીખ 27/2/2024ના રોજ તેમની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આપ સૌ ભક્તજનો, ભાઈઓ બહેનોને જય ભોળાનાથ, જય ગિરનારી દાતાર, જય વાલમ। મિત્રો, સોરઠ ધરા અને જૂનો ગઢ ગિરનાર, જૂનાગઢની પાવન ધરતી ઉપર પરંપરાગત રીતે આગામી તારીખ 8/3/24 અને શુક્રવારે મહાશિવરાત્રીના પાવન તહેવારે અસંખ્ય ભાવિક ભક્તજનો, ભાઈઓ બહેનો, સંત મહાત્માઓ ઉમટી પડે છે, હૈયું દળાય છે। ક્યાંક હર હર મહાદેવ તો ક્યાંક બમ બમ ભોલે અને વળી હાલો હરિહરના નાદ સંભળાય છે। ત્યારે અમારા ગારિયાધાર અને સુરતના શ્રી વાલમ સેવા સમાજ દ્વારા મારી સાંભળણ મુજબ અને મારા વડીલોએ કહ્યા મુજબ સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી વાલમરામ બાપા જ્યારે હયાત હતા એ સમયે પૂજ્ય વાલમરામ બાપાએ જૂનાગઢ મુકામે ભવનાથ તળેટીમાં ઉતારો ખુલ્લો મૂકવાનો જે ચીલો પાથર્યો, આ ચીલા ઉપર આજ રોજ દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર અગાઉ 5 દિવસ જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ગારિયાધારના મહાન સંત શ્રી વાલમરામ બાપાનો ઉતારો ખુલ્લો મૂકવામાં આવે છે। ત્યાં આગળ સેંકડો ભાવિક ભક્તજનો, સંત મહાત્માઓ બપોરે અને સાંજે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે। અને શ્રી વાલમ સેવા સમાજ ગારિયાધાર અને સુરત દ્વારા ગારિયાધાર મુકામે ભોજન પ્રસાદ માટે અગાઉ મિષ્ટાન, લાડુ, ગાંઠિયા વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે। અને આ કાર્ય માટે પણ ગારિયાધારના યુવાનો, માતાઓ, બહેનો તન મન ધનથી સેવા અને સહયોગ આપે છે। ધન્ય છે આ ગારિયાધારના તમામ સેવાભાવી વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને, અને ધન્ય છે ગારિયાધાર અને સુરતના શ્રી વાલમ સેવા સમાજને। સૌને જય ભોળાનાથ, જય ગિરનારી દાતાર, જય વાલમ। મિત્રો, અત્યારે અહીં જે શ્રી વાલમ સેવક સમુદાયના ભાઈઓ તથા બહેનો જે સેવા કરી રહ્યા છે, તે બધા જ જૂનાગઢ ખાતે શ્રી વાલમરામ બાપાનું અન્ન ક્ષેત્ર લઈ જવામાં આવે છે, તેની સાથે જાય છે અને 8 દિવસ માટે અવિરત ભાવથી અને પ્રેમથી સેવા આપે છે। ये थोड़ा
મિત્રો, જે જુનાગઢ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાનો ઉતારો લઈ જવામાં આવે છે, તેમનો અહીં પ્રસાદ બની રહ્યો છે. તો પ્રસાદની શરૂઆત થાય છે ત્યારે આ પૂજ્ય વાલમરામ બાપાને પહેલા થાળ બનાવી અને તેમના મંદિરે લઈ જવામાં આવે છે અને ત્યાં તેમને પ્રસાદી રૂપે ધરવામાં આવે છે. વાલમપીની મૂર્તિ તો કાળજામાં કોતરાય ગઈ, ધૂળના લાડવાના સુરમાં બનાવ્યા, ધૂળના લાડવાના સુરમાં બનાવ્યા. પડસા પૂરે વાલમપીર વાલા તારી મૂર્તિ તારીખ 8/3/2024 ના જુનાગઢ ખાતે મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન થઈ રહ્યું હોય અને આ આયોજનની અંદર ગારિયાધારથી વાલમરામ બાપાનો અન્નક્ષેત્ર ઉતારો દર વર્ષે જતો હોય અને આ વર્ષે પણ જઈ રહ્યો હોય અને એ ઉતારાની અંદર આ પ્રસાદી લાડવાની જે અત્યારે બનાવી રહ્યા છે તે દર શિવરાત્રીએ લઈ જાય છે, તેમ આ શિવરાત્રીએ પણ જુનાગઢની અંદર બાપાનો ઉતારો જાય છે. વાલમપીરના એવા છે નામ ગુંદે ઈ તો ગારિયાધાર ગામમાં. વાલમપીરના એવા છે એ ગારિયાધાર ગામમાં ને ગરવી ગુજરાતમાં. ગારિયાધાર ગામમાં ગરવી ગુજરાતમાં. એ ગારિયાધાર ગામમાં ને ગરવી ગુજરાતમાં. ગારિયાધાર ગામમાં ગરવી ગુજરાતમાં. એ પીરજીના પરસાય પાર ગુંજે ઈ તો ગારિયાધાર ગામમાં. પીરજીના પરસાય પાર ગુંજે ગારિયાધાર ગામમાં. મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર જરૂર લખજો. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ જુનાગઢ ખાતે છે પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાનો ઉતારો લઈ જવામાં આવે છે ત્યાં પ્રસાદ લેવા અવશ્ય પધારે.